તો જામનગરથી સમાચાર જામનગરમાં મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે રીવાબા જાડેજા પણ મતદાન કરવા માટે પહોંચ્યા છે। શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો, મતદાન કરવા માટે તેઓ પહોંચ્યા છે। આજે વહેલી સવારથી જ મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે રીવાબા પણ મતદાન કરવા માટે પહોંચ્યા છે। શિક્ષણ મંત્રી રીવાબા મતદાન કરવા માટે પહોંચ્યા છે। 11 વાગી ગયા છે, મતદાનની શરૂઆત 4 વાગે થઈ હતી। વધુમાં વધુ લોકો મતદાન કરવા માટે પહોંચે તેવી અપીલ થઈ રહી છે। જામનગરથી આ દૃશ્યો મળી રહ્યા છે જ્યાં શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા મતદાન કરવા માટે પહોંચ્યા છે। મહત્વનું છે કે વહેલી સવારથી જ મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે। લોકો ઉત્સાહભેર આ લોકશાહીના પર્વમાં જોડાઈ રહ્યા છે, મતદાન કરવા માટે મતદાન મથકો સુધી પહોંચી રહ્યા છે। ત્યારે જામનગરથી આ દૃશ્યો મળી રહ્યા છે જ્યાં રીવાબા જાડેજા મતદાન કરવા માટે પહોંચ્યા છે। તમામ નેતાઓ છે, સાંસદો છે, ઉમેદવારો છે, રાજ્યની જનતા છે આજે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મત આપવા માટે પહોંચી રહ્યા છે। જામનગરથી આ દૃશ્યો જ્યાં શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા મતદાન કરવા માટે પહોંચ્યા છે। વહેલી સવારથી જ તમામ ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે અન્ય પક્ષો હોય, નેતાઓ છે, સાંસદો છે, પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા છે। જામનગર ખાતેથી આ દૃશ્યો મળી રહ્યા છે। રીવાબા પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે। લોકોને પણ વધુમાં વધુ મતદાન કરવા માટેની અપીલ કરવામાં આવી રહી છે। જો કે આજે હીટવેવની પણ આગાહી છે, તાપમાનમાં પણ 2 થી 3 ડિગ્રીનો વધારો થયો છે, પરંતુ આટલી આકરી ગરમીમાં પણ પહેલી ફરજ આપણી છે મતદાનની, એ ન ચૂકવી જોઈએ। પોતાના મતાધિકારનો ઉપયોગ રાજ્યની જનતાએ કરવો જોઈએ, લોકશાહીના આ પર્વમાં જોડાવવું જોઈએ। લોકશાહીને વધુ મજબૂત બનાવવા માટે વોટ આપવો ખૂબ અગત્યનો છે। ત્યારે તમામ લોકો આ આકરી ગરમીમાં પણ મતદાન મથકો ઉપર લાઇનમાં ઉભેલા જોવા મળી રહ્યા છે।